તો ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જિલ્લામાં વરસાદી ઝાપટા, ગામડાઓમાં પવન સાથે વરસાદ, ખેતરો તરબોળ થયા છે। તો ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। વરસાદની શરૂઆત થઈ છે। સવારથી વરસાદની શરૂઆત થઈ છે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં। ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો વહેલી સવારથી જિલ્લામાં વરસાદી ઝાપટા શરૂ થયા છે। રાજકોટના જામકંડોરણામાં બોરવેલમાંથી પાઇપ અને મોટર બહાર આવી જતા ઊંચા ફુવારા ઉડ્યા છે। 800 ફૂટ બોરવેલમાંથી આપોઆપ પાઇપ અને મોટર બહાર આવી ગયા અને 38 સેકન્ડમાં ખેડૂત પાયમાલ થઈ ગયો। પાણીનું પ્રેશર એટલું હતું કે મોટર સાથે પાઇપલાઇનનો બહાર ઢગલો થઈ ગયો। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં દાવો કરાઈ રહ્યો છે કે ગયા વર્ષે પણ આવી જ પરિસ્થિતિ થઈ હતી, ત્યારે એક ખર્ચમાંથી ઊભા ન થયા ત્યાં બીજો ખર્ચ માથે આવતો હોવાની ખેડૂત હૈયાવરાળ કાઢી રહ્યો છે। જામકંડોરણાના ખેડૂતની સ્થિતિ પડ્યા પર પાટું જેવી થઈ ગઈ છે। તો બોરવેલમાંથી ઊંચા ફુવારા ઉડ્યા હતા, જેના દ્રશ્યો સામે આવ્યા છે। ખેતર પાણી થયું, ખેડૂતોને મોટું નુકસાન। 38 સેકન્ડમાં ખેડૂત પાયમાલ થઈ ગયો અને ગત વર્ષે પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ હતી। તે નુકસાનમાંથી હજુ તો બહાર નથી આવ્યા, ત્યારે આ વર્ષે પણ આટલું મોટું નુકસાન ખેડૂતને થયું। તો બોરવેલમાંથી ઊંચા ફુવારા ઉડ્યા હતા। 38 સેકન્ડમાં ખેડૂતની હાલત છે તે પાયમાલ થઈ ગઈ છે। વાયરલ વિડીયો જામકંડોરણાના ઉજડાનો છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે પાણીના ફુવારા ઉડ્યા અને સમગ્ર ખેતર પાણી થઈ જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। સમાચારમાં આગળ વાત પાટણની। પાટણના સિદ્ધપુરમાં ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ફૂલપુરા વિસ્તારની પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। શાળા જળમગ્ન બની ગઈ, વર્ગખંડો સુધી પાણી ભરાઈ ગયા છે। બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને શાળામાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું છે। ફૂલપુરા પ્રાથમિક શાળા નીચાણવાળા વિસ્તારમાં આવતી હોવાથી દર વર્ષે વરસાદમાં આવી જ સ્થિતિ જોવા મળે છે, જેના કારણે શાળા બંધ રાખવાની ફરજ પડે છે અને વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પણ થઈ રહી છે। શાળાને ઊંચી લેવા અનેક રજૂઆતો કરવામાં આવી, જો કે કોઈ ઉકેલ નથી આવ્યો। શાળાનું લેવલ ઊંચું લાવવા વાલીઓની માંગ છે। અહીંયા છેલ્લા 25 વર્ષથી આ હાલત તમે જોઈ રહ્યા છો કે આટલા સુધી પાણી ભરેલું રહે છે। છોકરાઓની આવવાની એન્ટ્રીમાં જ પણ પાણી ભરેલું છે, એટલે છોકરાઓને રજાઓ આપવી પડે છે। ચોમાસાની અંદર એમનું શિક્ષણ કાર્ય બગડે છે અને તંત્ર જાગતું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંનો કોઈ નિકાલ આવતો નથી। દિલ્હીવાળી હવે સિદ્ધપુરમાં થવા જઈ રહી છે, એ આપ ટૂંક સમયમાં જોઈ રહેશો। દર ચોમાસે લગભગ 3 મહિના તો બાળકોને રજા જ આપવી પડે। ભણતર તો પેલું બગડ જ છે સાહેબ। દર વર્ષે ભરાય છે, 10 વર્ષે અમે રજૂઆત પણ કરીએ છીએ। એ પછી ચાહે નગરપાલિકા હોય કે ઉપર લેવલે શિક્ષણ અધિકારીની કચેરી હોય, અને બીજું કે આ સ્કૂલના પાછળથી બનેલી બજારમાં એવી કેટલીક શાળાઓ જે નવી હાલતમાં હતી એમને તોડીને નવેસરથી બનાવવામાં આવે છે, તો આ છેલ્લા 50 વર્ષ આયુષ્ય થઈ ગયા સ્કૂલનું, તો એને કેમ તોડીને નવી બનાવવામાં આવતી નથી? પાણી ભરાઈ જવાથી શિક્ષણ ઉપર વિપરીત અસર થાય છે, કારણ કે અમે બાળકોને અહીંયા બોલાવી શકતા નથી। એટલા માટે કે પાછળ તળાવનો ભાગ છે, રૂમોની અંદરથી ઝેરી જાનવર આમથી આમ કરતા હોય છે। ઘણી વખત મેં સાપ પણ જોયેલા છે પાણીની અંદર। એટલા માટે અમે ડરના ભાગે અમે બાળકોને બોલાવી શકતા નથી, કારણ કે અમને પણ ડર હોય છે કે બાળક લપસી જાય તો ઝેરી જાનવરનો બારીમાંથી આવવાનો ભય હોય, એટલે અમે બોલાવતા નથી। સમાચારમાં આગળ વાત ગીર સોમનાથની આંબાવાડીમાં સિંહોના ધામા। તાલાલા ગીર પંથકમાં સિંહોની લટાર। વરસાદી માહોલમાં સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે। હાલ ચોમાસામાં ગીરમાં મચ્છરના ઉપદ્રવથી બચવા સિંહો વાડી વિસ્તારોના મહેમાન બની રહ્યા છે, ત્યારે તે ફરવા નીકળ્યા હોય આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। આંબાવાડીમાં સિંહોના ધામા કેમેરામાં કેદ થયા છે, જે હાલ વાયરલ પણ થઈ રહ્યા છે। તો વરસાદમાં સાવજો ફરવા નીકળ્યા છે, મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, ત્યારે સિંહ લટાર મારતા જોવા મળી રહ્યા છે। આંબાવાડીમાં સિંહોના ધામા, લોકોમાં ભય પણ જોવા મળતો હોય છે, કારણ કે વારંવાર સાવજો અહીં ફરવા નીકળતા હોય છે। તો ચોમાસાની સિઝનમાં સરીસૃપ જીવો નીકળવાના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે પંચમહાલમાં ઉડતા સાપના લાઈવ રેસ્ક્યુનો વિડીયો સામે આવ્યો છે।
બિનઝેરી પ્રજાતિના સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રેસ્ક્યુ કરનાર જીવદયા પ્રેમીને સાપે બચકા ભર્યા. રેસ્ક્યુ કરી સાપને સુરક્ષિત સ્થળે છોડી મુકાયો છે. તો સાપના લાઈવ રેસ્ક્યુનો વિડીયો સામે આવ્યો છે. સમાચારમાં આગળ વાત કરીશું. ઉંદરોએ ઉપાડો લીધો. આમ તો સરસપુર નામ પડતા જ આપણને ભગવાન જગન્નાથજી યાદ આવી જાય, કારણ કે આ વિસ્તાર જગન્નાથના મોસાળનો વિસ્તાર છે. પરંતુ મામાના આ ઘરના લોકો ઉંદરોથી હેરાન પરેશાન છે. આ વિસ્તારમાં આવેલી બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં એટલી હદે ઉંદરોનું સામ્રાજ્ય છે કે લોકોને જીવવું હરામ થઈ ગયું છે. સ્થાનિકોએ ઉંદરોના ત્રાસ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરી, છતાં તંત્રના બહેરા કાને અહીંના લોકોની સમસ્યા ન સંભળાઈ. આખરે અમારી ટીમે મુહિમ ઉપાડી અને સરસપુરની મુલાકાત લીધી. જઈને જોયું તો અહીં તો માણસો કરતા ઉંદરોની સંખ્યા વધુ હતી. જ્યાં જુઓ ત્યાં ઉંદરો જ ઉંદરો. લગભગ 1200થી વધુ ઉંદરોએ અહીં સામ્રાજ્ય જમાવ્યું છે અને લોકોની ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે. અમારા સંવાદદાતા દીપિકા ખુમાણે સ્થાનિકો સાથે વાત કરી તો રોષ સાથે તેઓએ ઉંદરોના ત્રાસની દર્દભરી કહાણી વર્ણવી. સરસપુરમાં આવેલી બોમ્બે હાઉસિંગ સોસાયટી, જ્યાં 39 નંબરના બ્લોકમાં અત્યારે છું ને 305 નંબરનું ઘર કે જ્યાં દરેક જગ્યા ઉપર ખાસ કરીને ઉંદરને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે ઉંદર છે તે એટલો બધો તેનો ત્રાસ છે કે તેને કારણે પરિવાર છે રસોડામાં આવતા પણ અહીં ડરે છે. કોઈ પણ વસ્તુ છે અહીં બનાવવી હોય તો સૌથી પહેલાં પાંજરું મૂકેલું હોય, આસપાસ જોઈ લે છે કે કોઈ વસ્તુ છે કે કેમ, ઉંદર છે કે કેમ, અને ત્યારબાદ ખાસ કરીને જમવાનું બનાવે છે. આ પ્રકારની પરિસ્થિતિ ન માત્ર આ એક ઘરમાં છે પરંતુ બોમ્બે હાઉસિંગ સોસાયટીના દરેક ઘરમાં છે કે જ્યાં રસોડામાં સ્ત્રીઓ છે રસોઈ બનાવતા પહેલાં ડરે છે, કારણ કે જે પ્રકારે ઉંદરનો ત્રાસ છે તેને કારણે ક્યાંક ને ક્યાંક પરિવારને એવી રસોઈને કારણે મુશ્કેલી ન સર્જાય. મારી સાથે ઘરના મોભી છે, ઘરના સ્ત્રી છે, તેમની સાથે વાત કરીશું. બેન, તમારું નામ શું છે, કહેશો પહેલા? નમ્રતા કાનોડિયા. અચ્છા નમ્રતાબેન, ઘરમાં કેટલી જગ્યાએ તમે આ પ્રકારે પાંજરા મૂક્યા છે? રસોડામાં 4 જગ્યાએ, હોલમાં, આ મેઇન રૂમ છે આ અહીંયા, અને અમુક એક રૂમમાં મૂકી મને બતાવશો તમે? અહીંયા લિવિંગ રૂમમાં રહેવું હોય ત્યાં પણ પાંજરું મૂક્યું છે? કોઈ બેઠું હોય, ગેસ્ટ આવ્યું હોય? અહીંયા મૂક્યું છે. આ લિવિંગ રૂમ છે, અહીંયા મૂક્યું છે. પછી રૂમમાં ક્યાંક દેખાય કે ભાઈ ઉંદેડી જઈ રહી છે કે કશું છે તો અમારે ઊંઘવાના રૂમમાં પણ મૂકવું પડે છે. કેટલા સમયથી આવો ત્રાસ છે? આ 7-8 મહિનાથી અમારે ત્રાસ છે. આને કેટલું નુકસાન કર્યું છે? જો અમે આ પાંજરું રાખ્યું છે એટલે નુકસાન તો કશું નથી થયું બેન, પણ અમારે જે ગાર્ડનિંગ છે એમાં ઘણું બધું નુકસાન થયું છે. ત્યાંય અમે પાંજરું મૂક્યું છે ગાર્ડનિંગમાં બી. આજે ભાઈ જોઈ ગયા હતા. અચ્છા, એ સિવાય ઉંદર પકડાયા છે ખરી આ પાંજરા? હા 3 થી 4 એક સાથે? 3 થી 4. એક દિવસમાં 3 થી 4? હા એક દિવસની અંદર પાંજરામાં સવારે એક આવ્યું હોય, પછી રાત્રે એક આવી ગયું હોય, તમને ઊંઘતામાં જ ખબર પડી જાય કે છે ને પાંજરામાં ઉંદોડે આવ્યું છે. બેન, આવું થાય છે દિવસ દરમિયાન તો રાત્રે ઊંઘ આવે છે? ના, ઊંઘ તો નથી આવતી. અત્યારે અમારું આ ગેટ નુકસાન થઈ ગયું હતું બાબુ, હટા નુકસાન થયું હતું તો અમે આ ગેટ બદલાયું ને, તો જ્યારે ગેટ તો કાઢી ગયા હતા પણ ગેટ લાગ્યું નહોતું એટલે અમને બીક જ લાગતી હતી કે અંદર કંઈ ઉંદેડા ના આવી જાય. આ જાળીનું ગેટ અમે બંધ કરી દેતા હતા. પછી અમારે પડદો લગાવવો પડતો હતો કે જાળીમાંથી કંઈક ઉંદર ના આવી જાય અમારે. એટલે આખી રાત આપણે એવું જ લાગે કે ઉંદેડા તો નહીં આવ્યા હોય. પાંજરા મૂકેલા છે, દિવસના 3 થી 4 જે ઉંદર છે તે એક પાંજરામાં પકડાય છે અને તેને કારણે ખાસ કરીને કહી શકાય કે જે